સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ઇમરાન હાશમીની કલ્ટ ક્લાસિક ફિલ્મ આવારાપન 2 ફિલ્મની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ ગઈ છે અને આ ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત થઈ ગઈ છે। ઇમરાન હાશમીના જન્મદિવસ ઉપર વિશેષ ફિલ્મ દ્વારા આ ફિલ્મની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવી છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌએ જો આવારાપન ફિલ્મ જોઈ હશે તો આપ સૌ આ ફિલ્મની વેલ્યુ જાણતા હશો। આ ફિલ્મ એક આઇકોનિક ફિલ્મ છે। આવારાપન ફિલ્મ 2007માં રિલીઝ થઈ હતી, જેમાં ઇમરાન હાશમી જબરજસ્ત રોલમાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મના ગીતો એટલા બધા પોપ્યુલર થયા હતા કે આજે પણ આ ફિલ્મના ગીતોને સાંભળવામાં આવે છે। અને આવારાપન ફિલ્મમાં ઇમરાન હાશમીની એક્ટિંગ લાજવાબ હતી અને 2007માં જ્યારે આવારાપન રિલીઝ થઈ હતી ત્યારે બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ હતી। 18 કરોડના બજેટમાં બનેલી આવારાપન ફિલ્મે માત્ર 7 જ કરોડની કમાણી કરી હતી અને ઇમરાન હાશમીની આ આવારાપન બોક્સ ઓફિસ પર ડિઝાસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી। પણ આ ફિલ્મ સિનેમાઘરોમાંથી ઉતર્યા બાદ આ ફિલ્મ જ્યારે ડિજિટલ પ્રીમિયર થઈ એટલે કે આ ફિલ્મ ટીવી ઉપર રિલીઝ થઈ ત્યારે ઓડિયન્સે આ ફિલ્મને એટલી બધી પસંદ કરી હતી કે અત્યારે આ ફિલ્મના રિલીઝની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ છે અને આ ફિલ્મ ઇમરાન હાશમીના કેરિયરની એક બેસ્ટ ફિલ્મ છે। અને આપ સૌ આ ફિલ્મમાં ઇમરાન હાશમીના એક્શન, ડાયલોગ, ગીતો વગેરે સાંભળશો તો આપ સૌ ઇમરાન હાશમીના ફેન થઈ જશો। ફાઇનલી મેકર્સે ઇમરાન હાશમીના જન્મદિવસ ઉપર આવારાપન 2 ફિલ્મની પણ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી દીધી છે અને મેકર્સે આવારાપન 2 ફિલ્મને લઈને પણ અપડેટ આપી દીધી છે અને આવારાપન 2 ફિલ્મમાં ફરી એક વખત શિવમ કમબેક કરવાના છે, એટલે કે ઇમરાન હાશમી ફરી એક વખત તેમના આઇકોનિક રોલમાં જોવા મળવાના છે। આમ આપ સૌને ઇમરાન હાશમીની આવારાપન 2 ફિલ્મ 3 એપ્રિલ 2026ના રોજથી સિનેમાઘરોમાં જોવા મળશે। તો આપ સૌ ઇમરાન હાશમીની આવારાપન 2 ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।